હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આની પહેલાં આપણે 6 દાખલા પતાવી દીધા છે અને આ 60મો દાખલો છે. પેજ નંબર 194 પર 41માં ટોટલ આપણે ટોપ 25 દાખલા જોવાના છે. એમાંથી આપણા 6 દાખલા પતી ગયા છે. આ 60મો દાખલો છે, બરાબર છે. તો આપણે દરેક દાખલા આઈએમપી કરીએ છીએ, બરાબર. તો તમે જેટલા પણ દાખલા હું કરાવું છું એની આખી એક નોટ બનાવી દેજો ગુણોત્તર વિશ્લેષણની, અને તમામ દાખલા તમારી નોટમાં લખજો, બરાબર છે. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણો આ નંબર છે 7433858780. આની પર કોલ કરીને તમે જણાવી શકો છો, બરાબર. ચલો, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ટીવાય બીકોમ સેમિસ્ટર 5નું મેનેજમેન્ટ એકાઉન્ટમાં ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર, જેમાં પેજ નંબર 194 પર 41મો દાખલો છે. જો પાયલ લિમિટેડવાળો દાખલો છે, બરાબર છે. કયો દાખલો? પાયલ લિમિટેડવાળો દાખલો આજે આપણે કરવાનો છે. જો તમારી પાસે બુક હોય તો પેજ નંબર 194 છે, એમાં 41મો દાખલો પાયલ લિમિટેડ, અથવા રકમ અહીંયા છે જ, તમે અમારી જોઈને પણ કરી શકો છો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે રકમ વાંચી જઈએ કે દાખલો તમને પરીક્ષામાં આવે તો તમારો સ્ટેપ નંબર 1 રકમ વાંચવાનો આવે. તો આપણે પહેલાં રકમ વાંચીએ. જો ઇક્વિટી શેર મૂડી 3,50,000 આપેલી છે. પ્રેફરન્સ શેર 1 લાખ છે. સામાન્ય અનામત 1,72,000 છે. ડિબેન્ચર્સ 1 લાખ છે 10%. કામદાર બચત ખાતા 20,000 છે. સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ 20,000 છે. ચાલુ દેવામાં લેણદાર અને દેવી હુંડી આપેલી છે 1,70,020,000. અન્ય ચાલુ દેવામાં બીઓડી 17,500 છે. દ્રશ્ય મિલકત એટલે કે બિનચાલુ મિલકતમાં જમીન, મકાન, ફર્નિચર અને અવાસ્તવિક મિલકત, એમાં પ્રાથમિક ખર્ચા 10,000 છે. અવાસ્તવિક મિલકત એક જ છે અહીંયા 10,000, બરાબર. ચલો, ચાલુ મિલકતમાં કામ ચલાઉ રોકાણ છે, સ્ટોક છે, માલ સામગ્રીમાં દેવાદાર લેણી હુંડી છે, અને રોકડ સિલક અને બેંક સિલક આટલું આપેલું છે. તો આપણે દાખલાની સ્ટાર્ટિંગ છે ને વધારાની માહિતીથી કરવાની. જેની પહેલાં તમારે ગણતરી કરવાની હોય ને એ પહેલાં ગણતરી કરી લો, પછી ડાયરેક્ટ અહીંયા આવો. હવે અડધા સ્ટુડન્ટ શું કરે ખબર, કે અહીંયા જે આપેલું હોય ને ત્યાંથી ડાયરેક્ટ ચાલુ કરી દે. કે માની લે કે ચોખ્ખા નફાનો ગુણોત્તર પૂછો તો ડાયરેક્ટ એનું સૂત્ર લખી દે. એવું નથી કરવાનું. જે ગણતરી પહેલાં કરવાની છે, અહીંયા હવાલા આપેલા છે વધારાની માહિતીના, તો એ પહેલાં સોલ્વ કરો. તો એ સોલ્વ કરશો તો બીજા કંઈ આન્સર મળશે તો એનાથી તમારા ગુણોત્તર જલ્દી જ સુધારશે. ચાલો, તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે લખીએ પહેલો આપણો ગણતરી નંબર 1, પહેલો હવાલો આપણો ગણતરી નંબર 1 આપણો, આ સ્ટેપ નંબર 1 આપણો, બરાબર છે. ચલો જોઈએ. અહીંયા તમને કુલ વેચાણ ટોટલ 14 લાખ આપેલું છે. કેટલું આપેલું છે? 14 લાખ. કાઉન્ટ્સમાં એવું કીધેલું છે કે રોકડ વેચાણ એ ઉધાર વેચાણનો કયો ભાગ છે? 2/5 ભાગ છે. આ વાક્યને ધ્યાનથી સમજો. પહેલે એ લોકોએ કાઉન્ટ્સમાં શું કીધું ખબર? રોકડ વેચાણ શું કીધું, અને પછી શું કીધું? ઉધાર વેચાણ. તો આવી રીતે આપણે લખી દેવાનું. જે પહેલું હોય એ પહેલાં લખી દેવાનું, ને જે બીજું હોય એક નીચે લખી દેવાનું. એટલે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ આ બંનેનો સરવાળો કરીએ એટલે કયું વેચાણ મળે? કુલ વેચાણ મળે, બરાબર છે. હવે 2/5 એટલે શું ખબર? કે 2 એટલે રોકડ વેચાણ અને 5 એટલે શું કહેવાય? ઉધાર વેચાણ. 2 રોકડ વેચાણ ને 5 ઉધાર વેચાણ, એટલે કુલ કયું વેચાણ? 60, બરાબર છે. કુલ વેચાણ કેટલું આવી ગયું? 60. અને કુલ વેચાણનો પાકી રકમ આપણી પાસે કેટલી છે? 14 લાખ. ને કુલ વેચાણની ધારેલી રકમ કેટલી છે? 60. તો આપણે છે ને ખબર, દાખલામાં રોકડ વેચાણ કોઈ દિવસ કામ નહીં લાગે. આપણે છે ને દેવાદારના ગુણોત્તરમાં ખબર છેદમાં આપણે ઉધાર વેચાણ લખીએ. આપણે ઉધાર વેચાણની અહીંયા જરૂર છે, તો આપણે પદ ઉધાર વેચાણથી જ માનવાનું કે ભાઈ 7 કુલ વેચાણ છે, ત્યારે ઉધાર વેચાણ કેટલું છે? 5. 7/5, તો આપણી પાસે કુલ વેચાણ કેટલું છે? 14 લાખ. તો 14 લાખે ઉધાર વેચાણ કેટલું મળે? ચાલો, તો આપણે પેલો ત્રિરાશિ પદ મારીએ ને એવી રીતે કરવાનું કે 14 લાખ ગુણ્યા 5 ભાગ્યા 7. 14 લાખ ગુણ્યા 5 ભાગ્યા 7, 10 લાખ આવશે. કેટલું આવશે ઉધાર વેચાણ અહીંયા તમારું? આ 10 લાખ તમારું ઉધાર વેચાણ આવી ગયું. આ તમને કશે ને કશે કામ લાગશે આગળ. આવી રીતે જો આ પહેલી ગણતરી આપણે પતી ગઈ, આ 10 લાખવાળી. તો ફ્રેન્ડ્સ, આવી રીતે કરવાનું. જો એકદમ ઇઝી રીત છે, બરાબર. ડાયરેક્ટ પહેલાં પર નહીં ચાલ્યા જતા. ચલો, આ કાચો નફો 3,50,000 છે. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર કાચા નફાની શું ગણતરી આવે? તો જો હું તમને શીખવાડું છું એ પ્રમાણે જુઓ. હવે ગણતરી નંબર 2 કંઈ ને કંઈ છે ને એવું મૂકેલું હોય ને એ તો કે તમે ગૂંચવાઈ જાઓ એવી રીતે મૂકેલું હોય. જો હવે છે ને ખબર, વેચેલ માલની પડતર હતી. શું હતી? વેચેલ માલની પડતર. એને આપણે બીજા 2 નામ પણ મેં તમને શીખવાડેલા હતા. એક વ્યવસ્થિત ખરીદી, એક માલ સામાન વપરાશ. તો એનું એક સૂત્ર મેં આવું લખાવેલું હતું તમને કે વેચાણ માઇનસ કાચો નફો. શું લખાવેલું હતું? વેચાણ માઇનસ કાચો નફો. તો આપણી પાસે વેચાણ જો અહીંયા 14 લાખ છે, આ રહ્યા 14 લાખ પહેલાં, અને કાચો નફો એ લોકોએ તમને અહીંયા આપેલો છે બીજી માહિતીમાં 3,50,000. ચાલો, તો 14 લાખ માઇનસ આપણે કેલ્સીમાં કરીએ. 14 લાખ માઇનસ 3,50,000 એટલે 10,50,000. આ તમારી શું આવી ગઈ? પડતર. 10,50,000 વેચેલ માલની પડતર આવી ગઈ. ચાલો, આટલું કામ થઈ ગયું. 10,50,000 વેચેલ માલની પડતર આવી ગઈ. હવે આપણે શું કરવાનું ખબર? વેચેલ માલની પડતરનો જવાબ 10,50,000 આવ્યો ને, તો વેચેલ માલની પડતરનું સૂત્ર મૂકી દો. વેચેલ માલની પડતર બરાબર કયું સૂત્ર? પેલું સૂત્ર, આડું સૂત્ર.
શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખરનો સ્ટોક. ખબર આ સૂત્ર કરાયેલું. આ સૂત્ર મેં તમને કેમ લખ્યું ખબર છે? આ ખરીદી શોધવા માટે. આ ખરીદી એટલે ઉધાર ખરીદી સમજવાની. જેવી રીતે આપણે ઉધાર વેચાણ શોધ્યું એટલે આપણે ઉધાર ખરીદી શોધવાની છે. એ આપણે ખબર લેન્ડરના ગુણોત્તરમાં કામ લાગે. ક્યાં કામ લાગે? લેન્ડરના ગુણોત્તરમાં. ચલો, વેચેલ માલની પડતર 10,50,000 છે તો આપણે એની જગ્યા પર અહીંયા લખી દઈએ 10,50,000. ચલો, શરૂઆતનો સ્ટોક હવાલામાં જો આપેલો છે આ રહ્યો ચોથા નંબર પર 50,000. જો ચોથો હવાલો આ રહ્યો તો અહીંયા 50,000 આપણે લખી કાઢીએ. ખરીદી આપણે શોધશું. આ ખરીદી એટલે ઉધાર ખરીદી સમજવાની. અને આખરનો સ્ટોક તમને પાકા સરવૈયામાં જો આ રહ્યો આ સ્ટોક 1,50,000 આપેલો છે તો એ લખી દેવાનો અહીંયા 1,50,000. ચલો, હવે શું કરવાનું? આ 10,50,000 એની જગ્યા પર જ રહેવા દેવાના. આ 50,000 આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય. ખરીદી તાને તાજ રહી. આ માઇનસ 1,50,000 આ સાઈડ આવે તો પ્લસ 1,50,000 થઈ જાય. ઇક્વલ ટુ શું કરી દેવાનું? ખરીદી. ચલો, કેલ્સી પર કરીએ. 10,50,000 માઇનસ 50,000 વત્તા 1,50,000 એટલે ખરીદી આવી ગઈ 11,50,000. કેટલી આવી ખરીદી? 11,50,000 તમારી શું આવી ગઈ? ખરીદી આવી ગઈ. ચાલો, તો અહીંયા લખીએ ખરીદી 11,50,000. ચાલો, થઈ ગયો 11,50,000 આપણી ખરીદી. ચાલો, હવે શું કરીએ? ખરીદીનો પોઈન્ટ આપણો પૂરો થઈ ગયો. હવે ત્રીજો પોઈન્ટ જો અહીંયા ચોખ્ખો નફો આપેલો છે 2,90,000. પણ આ ચોખ્ખો નફો કયો છે? તો આ ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાંનો છે. કયો નફો છે? વ્યાજ અને કરવેરા પહેલાંનો. અને આપણે કરવેરાનો દર 50% આપેલો છે. તો આપણે પહેલાંનો આપેલો ને તો હવે કામ કરીએ, આપણે પેલું ફોર્મેટ લખીને પછીનો શોધી કાઢીએ. ચલો, તો પહેલાં ફોર્મેટ લખી કાઢીએ. બોલો, ફોર્મેટ યાદ છે બધાને? ખબર આવું ફોર્મેટ લખાયેલું? વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો માઇનસ વ્યાજ. બરાબર, એટલે શું મળે કે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો માઇનસ કરવેરાનો દર જે આપણે કેટલો આપેલો છે? 50%. એટલે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણે મળે. બરાબર. ચાલો, તો આપણે ચેક કરીએ આપણે કયો ચોખ્ખો નફો આપેલો છે. તો વ્યાજ અને કરવેરા પહેલાંનો 2,90,000 આપેલો તો ડાયરેક્ટ અહીંયા લખી દઈએ. હવે મેં તમને શું શીખવાડેલું કે આ જે વ્યાજ આવે એ વ્યાજ ડિબેન્ચરનું હોય કાં તો લોનનું હોય. બરાબર છે. તો આપણા દાખલામાં જો ડિબેન્ચર છે, લોન નથી. જો આ ડિબેન્ચર 1,00,000ને આપણે 10% વ્યાજ ગણવાના. આ 1,00,000 ડિબેન્ચર છે. જેટલા ટકાના હોય એટલા ટકા કરી નાખવાના. તો 10% છે તો 1,00,000ના 10% કેટલા આવે? 10,000. ચલો, 2,90,000માંથી 10,000 જાય એટલે 2,80,000 આવે. કરવેરાનો દર 50% છે. 2,80,000ને 50% કરો એટલે 1,40,000 આવશે. 2,80,000માંથી 1,40,000 જાય એટલે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો આવી જાય? 1,40,000 થઈ ગયો. આ બરાબર છે. આ ફોર્મેટ પૂરું આપણું. ચલો, આ શરૂઆતનો સ્ટોક 50,000 હતો એ આપણે અહીંયા કામ લાગી ગયો. બરાબર, આ ગણતરીમાં. ચલો, પતી ગયું. હવે પહેલો પોઈન્ટ તમને ચોખ્ખા નફાનો ગુણોત્તર પૂછેલો. શું પૂછેલો છે? હવે આપણે ફટાફટ હવે હવાલા કમ્પ્લીટ કરવાના, ગુણોત્તર કમ્પ્લીટ કરવાના. હવાલા પૂરા થઈ ગયા. ચલો, પહેલો પોઈન્ટ ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચલો, ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર બોલો. શું આવે? ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. આ બધું યાદ હોવું જોઈએ. હા, પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો, વ્યાજ અને કરવેરા બાદ પછીનો જો આ રહ્યો 1,40,000 લખી દો અંશમાં. ચલો, કુલ વેચાણ લખવાનું. કુલ વેચાણ જો આ રહ્યું અહીંયા પહેલું જ આપણે તમને 14 લાખ રૂપિયા. તો ચલો, 1,40,000ના છેદમાં 14 લાખ કરો અને ગુણ્યા 100. ચલો, કેલ્સી પર કરીએ. 1,40,000 ભાગ્યા 14 લાખ ગુણ્યા 100. 10%. એટલે પહેલો આન્સર તમારો આવી ગયો કેટલો? 10%. થઈ ગયો પહેલો કમ્પ્લીટ. ચલો, બીજું. ચલો, બીજું તમને છે ને પ્રવાહી ગુણોત્તર પૂછેલો છે. શું પૂછેલો છે? પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર શું આવે? હવે આ ધ્યાનથી સમજજો. આમાં પણ બધાની બહુ મિસ્ટેક થાય. તો જો પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર આવે પ્રવાહી મિલકત અને એના છેદમાં શું આવે? ચાલુ દેવા. શું આવે? ચાલુ દેવા. પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા આવે. અને પ્રવાહી મિલકતનું આ સૂત્ર શું આવે? ખબર? પ્રવાહી મિલકતનું સૂત્ર શું આવે? તો ચાલુ મિલકત એમાં શું નહીં લેવાનો? માઇનસ છેવટનો સ્ટોક નહીં લેવાનો.
ચાલુ મિલકતમાં છેવટનો સ્ટોક માઇનસ કરી નાખીએ એટલે પ્રવાહી મિલકતને ચાલુ દેવા બેઠા. ચલો ટોટલ આપણી પાસે ચાલુ મિલકત કેટલી છે પહેલાં એનો આપણે સરવાળો કરી નાખીએ. જો ચાલુ મિલકત એટલે આ હેડિંગ આપેલું છે ને તમને, આ જો આ હેડિંગ છે કે આ ચાલુ મિલકત કામ ચલાવ રોકાણથી, તો રોકડ શિલ્લક સુધી ઉપરથી નીચે સુધીનો સરવાળો કરી નાખીએ. ચાલો અહીંયાથી ચાલુ મિલકતનો 50,000 વત્તા 1,50,000 વત્તા 2,65,000 વત્તા 10,000 ને વત્તા 20,000 એટલે 4,95,000 આવ્યા ચાલુ મિલકત ટોટલ. એમાંથી માઇનસ આપણે છેવટનો સ્ટોક કરવાનો છે. તો જો છેવટનો સ્ટોક અહીંયા જ છે, જો માલ સામગ્રીમાં સ્ટોક 1,50,000, તો 4,95,000 માઇનસ 1,50,000 એટલે 3,45,000 કેટલા આવ્યા? 3,45,000 આપણે અંશમાં લખી દઈએ. બરાબર. ચલો હવે ચાલુ દેવા એટલે જો આ રહી આપણા ચાલુ દેવા, એમાં લેણદાર, દેવી હુંડી ને બીઓડી છે. ચલો તો એનો સરવાળો કરીએ. 1,70,000 વત્તા 20,000, 1,70,000 વત્તા 20,000 વત્તા 17,500 એટલે 2,07,500 એ આપણે છેદમાં લખી દેવાના અને ગુણ્યા 100. જો આમાં છે ને મેં તમને શું કીધું ખબર, આમાં હવે અડધા આ જ ભૂલ કરે, ગુણ્યા 100 કરી નાખે. પણ મેં તમને સૂત્રમાં અહીંયા જો ગુણ્યા 100 કરાવ્યું, આ પ્રવાહી ગુણોત્તર છે ફ્રેન્ડ્સ. જો ચાલુ ગુણોત્તર આવે, પ્રવાહી ગુણોત્તર આવે, આવા બધા સૂત્રો આવે ને તો એમાં જેમ એકમાં જવાબ આવે. કેમાં આવે? જેમ એકમાં. ચલો 3,45,000 લખો કેલ્સીમાં ભાગ્યા 2,60,500 એટલે 1.66 જેમ 1. જેમ પાછળ લાગે ખબર, આ સૂત્રમાં મેં લખાયેલું છે, સૂત્ર સમજાવતી ફેરી 1.66 જેમ 1 જવાબ આવ્યાનો. બરાબર છે પ્રવાહી ગુણોત્તરનો. ચાલો એટલે આ આપણો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો, પ્રવાહી ગુણોત્તરનો પોઈન્ટ. એકવાર પાછું આપણે જોઈ લઈએ. જો 3,45,000 ભાગ્યા 2,60,500 1.66 આવી ગયો, 1.66 જેમ 1. ચાલો પ્રવાહી ગુણોત્તર આપણો પૂરો. હવે ત્રીજો જો ચાલુ ગુણોત્તર, તો અહીંયા હેડિંગ આપીએ આપણે ચાલુ ગુણોત્તર. આનો પણ જવાબ એમાં જ આવશે જેમ એકમાં. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. ચાલો ચાલુ મિલકત આપણે હમણાં સરવાળો નહીં કર્યો, 50,000 લઈને 20,000 સુધીનું બધું જ લઈ લેવાનું. જો આ 50,000 છે ને, 50,000 સુધીના 20,000નું બધું જ લઈ લો, ચાલુ મિલકતના જેટલું છે એટલું. ચાલો આપણે કરીએ. આ 50,000 વત્તા 1,50,000 વત્તા 2,65,000 વત્તા 10,000 વત્તા 20,000 ટોટલ 4,95,000 આપણે અંશમાં લખી દઈએ. હવે ચાલુ દેવા એટલે આ રહ્યા. જો આપણે ચાલુ દેવા એટલે 3 વિકટ નહીં, તો આપણે કરવાની પાછી જરૂર નથી. જો આપણે ઓલરેડી છે ને પ્રવાહી ગુણોત્તરના છેદમાં જો અહીંયા ચાલુ દેવા લખેલા જ છે 2,60,500, તો એ જ બેઠા લખી દઈએ. ચાલુ દેવા આપણે પહેલાં ગણેલા જ છે. ચાલો 4,95,000 ભાગ્યા 2,60,500 તો 2.38 છે. કેટલા છે? 2.38. હવે જો 38ની પાછળ છે ને અહીંયા 5 છે, એટલે અહીંયા 5 કે તેથી વધુ આવે ને એટલે આ આંકડો બદલાઈને 9 થઈ જાય. બરાબર. તો 2.39 જેમ 1 શું આવેનો જવાબ? 2.39 જેમ 1 થઈ ગયો. ચલો તો અહીંયા ચાલુ ગુણોત્તર પણ આપણો કમ્પ્લીટ. હવે આગળ વધીએ. લેણદાર ગુણોત્તર. જો ચોથું સૂત્ર કયું છે? લેણદાર ગુણોત્તર. ચલો તો અહીંયા આપણે લેણદાર ગુણોત્તર કરીએ. ચલો લેણદાર ગુણોત્તરનું સૂત્ર શું આવે બોલો? આ તો બહુ ઇઝી છે. લેણદાર ગુણોત્તર બરાબર લેણદાર વત્તા દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના કામગીરીના દિવસો. આવી રીતે પહેલાં સૂત્ર લખવાનું. ચલો લેન્ડર અને દેવી હુંડી બંનેનો આપણે સરવાળો કરીએ. જો આ રહ્યો ચાલુ દેવામાં 1,70,000 વત્તા 20,000 એટલે 1,90,000 આપણે ડાયરેક્ટ લખી દઈએ બંનેનો સરવાળો બંને. ઉધાર ખરીદી એટલે ખબર મેં તમને નહીં કીધું, આ ખરીદી એટલે આપણે નહીં શોધેલી પહેલે 11,50,000 આપણે ઉધાર ખરીદી જ માની લેવાની, કારણ કે બીજો કોઈ ઉલ્લેખ નહીં. એટલે 11,50,000 છેદમાં ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ. જો આ રહ્યા અહીંયા લેન્ડરના ગુણોત્તરમાં આપેલા છે 365, તો ચાલો અહીંયા ગુણ્યા 365 લખી દઈએ. ચાલો હવે કેલ્સીમાં કરીએ. 1,90,000 ભાગ્યા 11,50,000 ગુણ્યા 365 દિવસ એટલે 60.30 આવ્યા. કેટલા આવ્યા? 60.30 આવી રીતે 60.30 એટલે લગભગ કેટલા સમજવાના? 60 દિવસ જ આવે. કેટલા આવે? હવે માની કે અહીંયા 5 કે તેથી પછી આવતા ને તો અહીંયા 61 દિવસ થઈ જતા, પણ અહીંયા 60.30 આવ્યો ને એટલે 60 દિવસ કહેવાય. થઈ ગયો આપણો. ચલો લેન્ડદાર ગુણોત્તર પૂરું. હવે આગળ જોઈએ. હવે 5મા નંબર પર સ્ટોક ગુણોત્તર છે. શું છે? સ્ટોક ગુણોત્તર. ચાલો તો 5મા નંબર પર સ્ટોક ગુણોત્તર છે. સ્ટોક ગુણોત્તરનું અહીંયા સૂત્ર લખીએ. સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક.
આનો જવાબ વખતમાં આવે. વેચેલ માલની પડતર જો આ રહ્યું આપણે 10,50,000 શોધેલા હતા, તો અહીંયા આપણે પહેલાં 10,50,000 લખી દઈએ. હવે આ સરેરાશ સ્ટોકનું સૂત્ર અહીંયા લખું જ જો, સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. શરૂનો સ્ટોક જો આ રહ્યો આપણો હવાલામાં 50,000 છે, તો શરૂઆતનો સ્ટોક 50,000 વત્તા આખરનો સ્ટોક જો આ રહ્યો પાકા સરવાળામાં 1,50,000 છે, તો 50,000 વત્તા 1,50,000 છેદમાં 2, એટલે 2,00,000 છેદમાં 2 એટલે 1,00,000 તમારો સરેરાશ સ્ટોક આવશે. ચલો એ છેદમાં મૂકી દઈએ. ચલો 10,50,000 ભાગ્યા 1,00,000 એટલે 10.5 વખત. કેટલી વખત આવ્યું? 10.5 વખત. આ તમારો આન્સર આવ્યો સ્ટોક ગુણોત્તરનો. બરાબર છે. ચાલો આ આપણું પૂરું થઈ ગયું સ્ટોક ગુણોત્તર. હવે શું પૂછેલું છે જોઈએ 6થા નંબર પર. 5 ગુણોત્તર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા. ચલો હવે આવ્યું, હવે જો આવા બધા આવે ને બધા આઈએમપી કહેવાય. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર, 6થું સૂત્ર આવ્યું. આ બધા સૂત્રો યાદ રાખવાના હે બધા. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો પર વળતરનો દર. ચાલ તો સૌથી પહેલાં આપણે છે ને મોટી લાઈન પાડી દઈએ અને ગુણ્યા 100 પહેલાં કરી નાખીએ. આનો જવાબ ટકામાં આવે. અને અંશમાં ખબર ઇક્વિટી શબ્દ આવે ને જ્યારે પણ, એટલે મેં તમને શું કીધું કે માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કરી નાખવાનું. અને છેદમાં શું લખવાનું? આ પરની પહેલાં શું આવ્યું? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. તો પરની પહેલાં જે આવે તે છેદમાં લખી દો. ઇક્વિટી શેર હોલ્ડર, ઇક્વિટી છે ધ્યાન રાખજો, એકલું શેર હોલ્ડર નથી, ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. અને અહીંયા અંશમાં શું આવે? કયો ચોખ્ખો નફો આવે? તો વ્યાજ અને કરવેરા બાદ પછીનો આવે. કયો આવે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો. બરાબર છે. ચાલો અહીંયા લખીએ વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. ચાલો થઈ ગયું. હવે સ્ટાર્ટ કરીએ. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો જો આપણે કરેલો જ છે પહેલે. આ રહ્યો 1,40,000 છે. બરાબર છે. ચાલો તો 1,40,000 પહેલાં અહીંયા લખી દઈએ અંશમાં. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ પણ આપણે જો અહીંયાથી મળી જાય. ક્યાં છે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ? જો પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ, એક મિનિટ, જો આ રહ્યું પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. આપણે પ્રેફરન્સ શેર મૂડી આપણી જે 1,00,000 છે, કેટલી છે? 1,00,000. તો આ 1,00,000ના આપણે 12% કરી નાખવાના, એટલે આપણે પ્રેફરન્સ શેરનું શું મળી જાય? ડિવિડન્ડ મળી જાય. ચાલો તો 1,00,000ના 12% કેલ્સીમાં કરો, 12,000 આવે. કેટલા આવે? 12,000. અને ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળનું સૂત્ર યાદ કરો. ચાલો ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળે એમાં શું આવે? કઈ શેર મૂડી આવે? મેં તમને કીધું ખાલી ઓર્ડિનરી શેર મૂડી, એટલે ખાલી ઇક્વિટી શેર મૂડી જ અંદર આવે. એક જ શેર મૂડી ઇક્વિટી શેર મૂડી આવે, વત્તા અનામત અને વધારો, અને માઇનસ ડાયરેક્ટ શું આવી જાય? અવાસ્તવિક મિલકત. આમાં લાંબા ગાળાના ઓછીના નાણાં નહીં આવે, યાદ રાખજો. ચલો ઇક્વિટી શેર મૂડી લેવાની, પ્રેફરન્સ શેર નહીં લેવાની ઇક્વિટીમાં. ચલો તો 3,50,000 પહેલાં લઈએ છે. વત્તા અનામત વધારામાં એક જ અનામત છે, સામાન્ય અનામત 1,72,000. અવાસ્તવિક મિલકતમાં ખાલી પ્રાથમિક ખર્ચ જ છે. જો આ રહ્યો અહીંયા 10 કેટલા છે? 10,000થી, તો માઇનસ 10,000. ચલો કેલ્સી લો. 3,50,000 વત્તા 1,72,000 માઇનસ 10,000 એટલે 5,12,000 ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ આવી ગયું. આ 5,12,000 છેદમાં મૂકી દો અને ગુણ્યા 100. 1,40,000 માઇનસ 12,000 ભાગ્યા 5,12,000 ગુણ્યા 100. 25%. કેટલા ટકા આવ્યા? 25%. આ પતી ગયા તમારો 6થો પોઈન્ટ. બરાબર. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ 7મો પોઈન્ટ. ટૂંકમાં સૂત્ર યાદ આવવા જોઈએ. જો સૂત્ર અને આ બધા છે ને કોન્સેપ્ટ, આ બધા કે ભાઈ કેવી રીતે ટકામાં આવે, કેમાં ગુણ્યા 100 આવે, કેમાં પહેલાંનો નફો, કેમાં પછીનો નફો, આ બધું યાદ આવવું જોઈએ તો થઈ જાય. ચલો હવે 7મું જોઈએ. 7મામાં મૂડી ગિયરિંગ ગુણોત્તર પૂછેલું છે. ચલો તો મૂડી ગિયરિંગ ગુણોત્તરનું સૂત્ર આવડવું જોઈએ. મૂડી ગિયરિંગ ગુણોત્તર. બોલો મૂડી ગિયરિંગ ગુણોત્તરનું સૂત્ર શું હતું? યાદ કરો. છેદમાં મેં તમને શું લખાયેલું હતું? કઈ મૂડી આવે? ઇક્વિટી શેર મૂડી. શું આવે? ગુણ્યા 100. ઉપર પ્લસ ડિબેન્ચર કરેલું. શું કરેલું? ડિબેન્ચર. અહીંયા પ્રેફરન્સ શેર મૂડી. હવે અડધા વર્ષને કેવું હોય ખબર કે સર ચોપડીમાં છે ને અમુક વાર છે ને આ જેમમાં જવાબ આપેલો હોય, અમુક વાર ટકામાં આપેલો હોય, તો હું તમને શું કે ગુણ્યા 100 તમારે કરી નાખવાનું. બરાબર છે. જો હું તમને બતાવું છું એ પ્રમાણે કરજો.
પ્રેફરન્સ શેર મૂડી તમને જો કેટલી આપેલી છે અહીંયા 1 લાખ રૂપિયા આપેલી છે. તો 1 લાખ પ્રેફરન્સ શેર મૂડી છેદમાં ઇક્વિટી શેર મૂડી જો અહીંયા આપણે 3,50,000 આપેલી છે આરે, અને ઉપર આપણે વટ્ટા જો ડિબેન્ચર કરવાના બાકી. ચલો પ્લસ ડિબેન્ચર આપણા જો આ રહ્યા 1 લાખ રૂપિયા આપેલા છે ડિબેન્ચર. તો 1 લાખ વટ્ટા 1 લાખ ગુણ્યા 100. ચલો કેલ્સી લઈ લઈએ. 1 લાખ વટ્ટા 1 લાખ ભાગ્યા 3,50,000 ગુણ્યા 100. 1 મિનિટ. 1 લાખ પ્રેફરન્સ શેર મૂડી બરાબર છે. 1 લાખ લઈ લઈએ આપણે પ્રેફરન્સ શેર મૂડી. ડિબેન્ચર આપણે 1 લાખ લીધા એટલે 1 લાખ વટ્ટા 1 લાખ કેટલા થયા? 2 લાખ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી આપણી પાસે 3,50,000 એટલે ભાગ્યા 3,50,000 બરાબર છે, અને ગુણ્યા 100 એટલે 57.14 આવ્યા. 57.14. ચલો જોઈ લઈએ આપણે એટલો જવાબ કઈ આવે છે. જોયું? આમાંનો કંઈ જવાબ જ અલગ છે. જો અહીંયા તો 4/60 છે. મેં તમને નહીં કીધું કે જવાબ છે ને આમાં અડધા ખોટા આપેલા હોય, બરાબર? આમાં જેમમાં જવાબ આપેલા. અને જોઈ લો 1 લાખ વત્તા 1 લાખ ભાગ્યા 3,50,000 કરે ને તો આટલો જવાબ આવતો જ નથી. બોલો, આપણું તો બધું બરાબર જ છે. જો અહીંયા આ બધું આપણું બરાબર જ છે, એટલે ભૂલ છે ને જો ચોપડીમાં એ લોકોએ કરેલી, ને જેમમાં મૂડી ગિયરિંગનો જવાબ એ લોકોએ જેમમાં આપેલો છે, પણ ટકામાં તમે લખજો, બરાબર છે? જો આ 1 લાખ વત્તા 1 લાખ આપણે કરીએ એટલે 2 લાખ આવ્યા કે નહીં, અને ભાગ્યા આપણે 3,50,000 કરીએ તો 0.57 આવ્યું, અને ગુણ્યા 100 એટલે 57.14% આવે, બરાબર છે? ચલો આ ધ્યાન રાખજો. 57.14% યાદ રાખજો. ચલો થઈ ગયું, આટલું આપણું પતી ગયું. હવે આગળ જો પાછું એકવાર જોઈ લઈએ પ્રેફરન્સ શેર મૂડી. જો આ 1 લાખ હતી તો 1 લાખ લખી, ડિબેન્ચર 1 લાખ હતા તો 1 લાખ, ને ઇક્વિટી શેર મૂડી 3,50,000, બધું બરાબર જ છે. એ લોકોનો જવાબ ખોટો છે. ચલો આ આપણો થઈ ગયો 7મું મૂડી ગિયરિંગ ગુણોત્તર. પટી ગયું ફ્રેન્ડ્સ. જો આપણા 7 પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા. જોઈ લો મૂડી ગિયરિંગ ગુણોત્તર સુધીના, બરાબર છે? ચલો તો હવે આપણે ફ્રેન્ડ્સ મળશું બીજા નેક્સ્ટ દાખલામાં. જો અત્યાર સુધી આપણે જેટલા દાખલા કર્યા છે એકવાર હું એમનું લિસ્ટ તમને બતાવી દઉં છું. સૌથી પહેલાં આપણે છે ને પેજ નંબર 87 પર ત્રીજો કર્યો, પેજ નંબર 89 પર ચોથો કર્યો, પેજ નંબર 104 પર 8મો કર્યો, પેજ નંબર 108 પર 9મો કર્યો, પેજ નંબર 111 પર 10મો કર્યો, પછી પેજ નંબર 196 પર 42મો કર્યો, પેજ નંબર 194 પર 41મો કર્યો, બરાબર છે? હમણાં જે કર્યો તે. હવે આવી રીતે આપણે જો આ બધા દાખલા આપણે દરરોજ પૂરા કરીશું. ટોટલ આપણે 25 દાખલા પૂરા કરાવીશું, બરાબર છે? અને 25 દાખલામાં આખું ચેપ્ટર તમારું આવી ગયું છે, બરાબર? અને જો આવી જ રીતે તમારે રોકડ પ્રમાણપત્રક, ભંડોળ પ્રમાણપત્રક કરવું હોય તો તમે આ નંબર છે મારો, એની પર કોલ કરો, બરાબર છે? હું તમને બધું જ માહિતી આપી દેવાય, એ પ્રમાણે તમે કરજો, તમે આરામથી પાસ થઈ જશો, બરાબર? ચલો ફ્રેન્ડ્સ, તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણા ક્લાસીસ સુરતમાં છે. જો તમને કંઈ એડમિશન લેવું હોય તો કોલ પર વાત કરીને જાણકારી લઈ શકો. તમારો આભાર ફ્રેન્ડ્સ.